જસદણનો એ હત્યાકાંડ જેમાં કોળી સમાજના યુવકની હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ કુંવરજી બાવરિયા દ્વારા 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું। એ કેસમાં નવો અપડેટ જોવા મળી રહ્યો છે। સાથે જ એ કેસમાં જેટલા પણ આરોપી સંકળાયેલા હતા બધાની ધરપકડ કરી લેવામાં આવી છે। શું સમગ્ર મામલો છે તેની પૂરી વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। જસદણનો એ હત્યાકાંડ તમને બધાને યાદ જ હશે। જસદણના હત્યાકાંડમાં ન જેવી બાબતે વાહન આમને સામને આવી જતા બે માણસની વચ્ચે બોલાચાલી થઈ સમાધાન માટે તેમને બોલાવવામાં આવે છે। સમાધાન કરવા છગનભાઈ તેના પુત્રને લઈ અને જાય છે। ત્યાં જાય તો છે રામાપીર મંદિરે 4 ચોકડી પાસે સમાધાન કરવા તે પહોંચે છે, પરંતુ ત્યાં સમાધાન નથી થતું। ત્યાં છગનભાઈ ઉપર હુમલો કરવામાં આવે છે અને તેમજ ત્યાં ઘટના સ્થળે તેમની ઉપર હુમલો થાય છે। છરીના ઘા ઝીંકવામાં આવે છે અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજે છે। સાથે જ તેમનો પુત્ર છે તે પણ ઇજાગ્રસ્ત થાય છે અને તેમજ તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। પરંતુ આ ઘટના બાદ કોળી સમાજમાં એટલો રોષ જોવા મળી રહ્યો હતો અને તેમજ સાથે તે પરિવારમાં પણ એટલો જ રોષ હતો કે તે મૃતદેહ છે તેને સ્વીકારવા તૈયાર નહોતા। તે મૃતદેહ સ્વીકારવાની જ મનાઈ કરતા હતા। કહેતા હતા કે જ્યાં સુધી સમગ્ર જેટલા પણ આરોપીઓ છે તેની ધરપકડ નહીં થઈ જાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। પરંતુ ત્યારબાદ કોળી સમાજના આગેવાન અને તેમજ મંત્રી કુંવરજી બાવરિયા છે તે ત્યાં પહોંચે છે અને તેમજ મામલો થાળે પાડવાની કોશિશ કરે છે। 10 દિવસ છે તેનું અલ્ટિમેટમ આપવામાં આવે છે કે 10 દિવસમાં આ કેસના તમામ આરોપીઓ છે તેની ધરપકડ થઈ જવી જોઈએ। 10 દિવસના અલ્ટિમેટમમાં જો આ વસ્તુ નહીં થાય તો કોળી સમાજ ફરી એકવાર ઉગ્ર થશે। તમે જોયું હતું આ ઘટના પહેલા બગદાણા બબાલ થઈ, એમાં પણ કોળી સમાજના યુવક નવનીત વાલદિયા પર હુમલો કરવામાં આવ્યો। તેને લઈ અને કોળી સમાજ ભેગું થઈ ગયું, ગાંધીનગર સુધી પહોંચી ગયું અને ત્યાં તેને ન્યાય અપાવડાવ્યો। તો આ હત્યા થઈ એમાં કુંવરજી બાવરિયા પણ પહોંચ્યા। 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને એ અલ્ટિમેટમ ક્યાંક રંગ પણ લાવ્યું। એ 10 દિવસ અંતર્ગત જ કહેવાય કે 4 આરોપીઓ છે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારબાદ બીજા પણ જે પણ 6 આરોપીઓ હતો તેની પણ ધરપકડ થઈ અને તેમજ બધા જ આરોપીઓ છે તેને લઈ અને ત્યાં ઘટના સ્થળે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। આ રિકન્સ્ટ્રક્શન થયું તે ઉપરાંત પણ જેટલા પણ આરોપીઓ હતા તેની શોધખોળ ચાલુ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને તેમજ જેટલા પણ આરોપીઓ આ હત્યાકાંડ સાથે સંકળાયેલા હતા એ બધા જ આરોપીઓની આજે કહેવાય છે કે ક્લોઝર મળ્યું છે। ક્લોઝર કહેવાય કે એ માણસને છગનભાઈને ન્યાય મળ્યો છે। આ સમગ્ર કેસના બધા જ આરોપીઓ છે તેની ધરપકડ થઈ ચૂકી છે। સાથે જ આ માહિતી છે તે જસદણ પોલીસ દ્વારા અમને મળી રહી છે અને તેમજ જસદણ કેસમાં કોળી સમાજના યુવક પર હત્યા, બગદાણા બબાલમાં કોળી સમાજના યુવક પર હુમલો, આ અનેક જેટલા પણ મામલા છે એ કોળી સમાજને ભેગા કરતા જોવા મળે છે અને તેમજ આ સમગ્ર કેસમાં હવે છગનભાઈના પરિવારમાં પણ ક્યાંક હાશકાર હશે, કારણ કે જેટલા પણ લોકો હતા જે આ હુમલામાં જોડાયેલા હતા, સંકળાયેલા હતા, એ બધા જની ધરપકડ પોલીસે કરી લીધી છે અને તેમજ કાનૂની કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે। તેને જેલના સળિયાની પાછળ નાખવામાં આવ્યા છે અને તેમજ કુંવરજી બાવરિયા જે ત્યાં પહોંચ્યા હતા, 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું તે રંગ લાવ્યું છે અને તેમજ જસદણ પોલીસે પણ એ કામગીરી કરી અને જેટલા પણ આરોપીઓ હતા તેમને પકડી લીધા છે। પરંતુ આમાં વાત એ કે ક્રાઇમ સ્ટોરીની વાત કરી રહ્યા છે, અનેક આવી ક્રાઇમ સ્ટોરીઓ આપણે જ્યારે સાંભળીએ, આપણે વાત કરીએ ત્યારે એક સવાલ હંમેશા ઊભો થાય કે શું હવે લોકોને કાયદોનો, પોલીસનો કંઈ ડર નથી રહ્યો કે લોકોમાં શું માનસિકતા છે, માનવતા છે એ પૂર્ણ થઈ ચૂકી છે। લોકો સરેઆમ છરી લઈ અને એકાબીજા ઉપર હુમલો કરે, લોકોની હત્યા થઈ જાય, લોકો બીજા કોઈના શ્વાસ ત્યાં ને ત્યાં ઘટના સ્થળે નક્કી કરી લે। આ હદ સુધીની ક્રાઇમ વધી રહ્યો છે। શું લોકોમાં કાયદાનો, પોલીસનો ડર જ નથી? ખેર, આ બધી વસ્તુઓ તો અનેકવાર ક્રાઇમ સ્ટોરીની આપણે વાત કરીએ એટલે ચર્ચા કરતા જ હોઈએ છીએ, કરતા રહ્યા છીએ, પરંતુ આશા કરીએ કે આવી ઘટના છે તે બીજી વાર ન થાય, કોઈના પરિવારમાંથી કોઈ
છે તેનો સભ્ય ન ખોવે. ધરપકડ થઈ ચૂકી છે. સમગ્ર કેસમાં હવે બધા જ આરોપીઓ છે તે જેલની પાછળ છે. સમગ્ર કેસને લઈને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો. સાથે જ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.